પોતાના માટે કાગળ બાંધી છે તો આ ઘણી શા માટે વગાડે છે? તો આપણો ગુજરાતી અર્થને આપવું છે કઈ સમજાય ખરું તમને? ગંભીર વસ્તુ આનંદજી મહારાજાએ અંદર ભરી દીધા. કાળની અંદર નાની નાની ઘડિયાળો હતી. ચિત્ર કરેલા વાટકાઓ પાણીમાં નાખવામાં આવે અને થોડા સમયમાં પાણી વાટકામાં ભરી જાય એટલે એ ઘડી થઈ ગઈ એમ કહેવાય. આ ઘડિયાળ કદાચ તમે નહીં જોઈ હોય પણ હજી એક ઘડિયાળ ઉપર કલાક નીચે કલાક અંદર રહેતી સમાયની ઘડી ઉપરની રેતી ફૂલ વાળી અને સરું કરો એટલે નીચે ટપક ટપક રેતી પડે અને ખાલી થઈ જાય નીચે અવસ્થિત થાય એટલે એ ઘડી પૂરી જોવાનું કામ અને પૂર્વકાળમાં મારવાડી રાજસ્થાનની અંદર આ અમારી બહેનો ભણેલી નથી માટે શીખી હતી. ઘડિયાળ જોતા પણ આવડતી નથી અને એટલે રેતી ખાલી થાય એટલે સમય પાડીને ઉભી થાય. પૂરી થઈ નથી ને ઘણી પૂરી થઈ નથી ને આ જે ઘડિયાળો હતી એ કોના માટે થાય? આનંદજી મહારાજ ઓલાને કહે છે શા માટે રમતા મારવા, શા માટે ઘડિયાળ જોવાની? ઘડીઓ બનવા માટે કે બીજો કોઈ કારણ? એક ઘડી, બે ઘડી, 3 ઘડી આ ગણવા માટેનું જ આ સાધન? શું એને ચેતવણી આપે છે કે આ ઘડી ગણો, ઘડી ગણો? પણ આ લોકોને તો ઘડી ગણતા આવડે જ છે, એ લોકોને ધ્યાન જ છે. અરે તું તો ઘડીની વાત કરે છે, આ લોકોને તો ઘડી પણ આવડે છે. ઘડી છે ને આ કાગળના બે હાથ છે, હારે ગયા કુંભા નાખા થઈ ગયા. પૂર્વકાળમાં રાજસ્થાનનો આનંદજી મહારાજના જે પદો છે એ ગુજરાતી, હિન્દી, મારવાડી ને હિન્દુસ્તાની આ ચારે ભાષાનું ફરી લે છે. આ ચારે ભાષાઓને એમને મળી લીધી છે એટલે કે છે કે આ ગાય તો પાઘડી પહેરી જ છે અને એને પાઘડીનું ભાન છે. પાઘડીના બે અર્થ કર્યા એમણે, એક તો પહેરવાની પાઘડી અને બીજું સા ઘડી. સા ઘડી સમજો ને, સા ઘડી એટલે ઘડીનો એટલે ખબર પડે છે કે આ ઘડી એટલે શું છે. તો ઘડી માટે એમને ચેતવે છે પણ આપણે એટલા ઉત્સાહ અને સમજદાર છે એમને ઘડી નહીં પણ એમને તો આ ઘડીની પણ ખબર છે. અને કયા પ્રકાશનો આનંદજી મહારાજ વાત કરે છે એને સમજવું તો બહુ કઠણ જ છે પણ અઠવાડિયા સુધીની આટલી આટલી દ્વારા આપણી પાસે અને એના રહસ્યને ઉકેલવાનો આપણે સરસ મજાનો પ્રયાસ કરશું. આનંદજી આનંદ મારા પણ શું કહેવા માંગે? સમજદાર માણસ એ છે કે જેને માત્ર પોતાના આત્માના હિત સિવાય કઈ રસ ન હોય એ સમજદાર સમાજ હોય અને જેને પોતાના આત્માનો હિત ફરી ન હોય એને બહારની ગમે તેટલી સમજદારી હોય તો પણ એ માણસ કેવો સમજવાનો? આ સમજદારી આપણે સમજવાનું. આપણી દુઃખની વાત એ છે કે જ્ઞાન આપણી પાસે નથી, જ્ઞાન આપણી પાસે છે અને છતાં પણ સમજદારી નથી અને સમજદારી છે તો પણ આપણા આત્માના હિત માટે આપણે પ્રયુક્ત કરતા નથી. આપણે બીજાને સમજાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ માટે સમજદારી પણ આપણા હિત માટે પ્રયુક્ત થતી નથી. આપણા પુણ્ય કેટલા તમારે જોઈએ છે એ ફોટોગ્રાફ પુણ્યનો વધારો જોઈએ કે પુણ્યનો સુધારો જોઈએ? પ્રકૃત પુણ્યની આપણે કામના રાખીએ છીએ, શુદ્ધ પુણ્યની કામના રાખીએ. રૂપિયાના ઢેર આપે છીએ કે ઋષિ પૂર્વકના થોડા રૂપિયા પણ આપણને ચાલે. રૂપિયાના ઢેર શાંતિ રાખશે કે ઋષિ પૂર્વક કમાયેલું થોડું પણ હશે એ શાંતિ આપશે.
કમાયેલું હોય એનાથી જે પાપનું વર્તન થયું હોય એનાથી જે પાપનું ફળ મળવાની શરૂઆત થઈ જાય ત્યારે સમજાય છે તો સમજ એક ભાઈએ મહાત્માઓનો વિસ્તાર અને તિરસ્કાર કર્યો. અમદાવાદની ઘટનાને વાત આ ધાતુ જ્યારે ત્યાં ધાતુ પહોંચીને આ ગીતની બોલ્યા અને આ ભૂમાં એમને કેન્સર થયું. એમને ખ્યાલ આવ્યું કે ધાતુની આ ગીતની નિંદા કરીને આ ભૂમાં કેન્સર થયું. ત્યારે ખબર પડી રોકા રોકા પણ છૂટતા નથી કે છૂટવાના પણ નથી પણ આપણી લાઈફ ન કરતા. કોર્ટનું રિઝલ્ટ મને બતાવો તો પણ હું માનું કે આ કોર્ટનું રિઝલ્ટ ખરાબ છે. બીજું કશું બોલ્યા નહીં અને જેલમાં લઈ જાય ભાઈને અને જેલમાં સુખાર થયેલો ભયાનક સજા ભોગવતા હતા. એને ખાલી બતાવીને એટલું જ કીધું કે આ બધું કોર્ટનું પરિણામ છે. કોઈ માણસને શોધવા અને પોતાના ખુશ કરી નાખ્યા. અને આજે બહુ પ્રેમથી ધીરી વાત તમને કહું કે જ્યાં સત્સંગ નથી, જ્યાં સદધર્મ નથી, જ્યાં સદગુરુઓના પડખાઓ સેવાતા નથી, જ્યાં આવી ધીરી વાતોના સમય નથી, જ્યાં આવા ગુરુદેવોના આશીર્વાદ લેવાની કોઈ વાત નથી અને ચારે બાજુ ટીવી અને પશ્ચિમી કલ્ચર એના આંધળાનું કારણ છે. એનું પરિણામ એ આવે છે કે માનવ આખું શાંતિ અને વિકૃત થયા વગર રહેતું નથી. છાપાઓના ઘટના નથી વાંચતા તમે? દિલ્હીમાં એક પતિએ પોતાની પત્નીના 70 ટુકડા કરીને ફ્રીજમાં ભરી દીધા. નાગરિકતાની વાતો આપણે સાંભળતા હતા. આજના કારણા આજના નાગરિકતાઓ પત્ની પત્નીના 70 ટુકડા કરીને ફ્રીજમાં નાખી દે. 10-12 વર્ષનો બાળક પોતાની દાદીના ગુણ કરી નાખે. માતાઓ પોતાના સંતાન બાળકોને લઈને કુવામાં ફેંકી દે. 14 વર્ષની બાલિકાઓ ગર્ભવતી બને. અહીંયા તો હજી કદાચ કરવા માટે થોડું આગળ વધ્યું પણ અમેરિકાની વિકૃત અને શાંતિ માનસિકતાઓ જોઈએ આધ્યાત્મિકતા ન હોય ત્યાં આખી શાંતિકતા ઉભી થયા વગર આજે હિન્દુસ્તાનના આર્યભૂમિમાં સંતો મહંતોના પ્રભાવે થોડી પણ આ વિના આર્યતા સજ્જનતાને અહિંસકતા હજી થોડી કિંમતી આપી અને આપણને આ ધર્મ મળ્યો જૈન ધર્મ એક સીડી પર જતી હશે અને આપણો સબ આવતો હશે તો હૃદય ખપરી જશે. આપણું ચાલી જઈને તમે જતા આપણને કોઈ રૂપનું મળ્યું હશે મારા ઘરે ગયા પેલા અમારી સાથે કાયદિક સેવા આવતો આ હૃદયની કોના કોને ઉભી કરી આ પરમાત્મા વિવાદી જે ધણી પરમાત્માના જીવ શાસ્ત્રને એવું કેવું છે મારો નથી કે અમારોને કાપો સિવાય કોઈ વાત નથી અને આવા હૃદયની વિનાશ ક્યાંથી આવે છે? આ ધર્મ અને આ દેવાદી દેવના પ્રભાવ સિવાય બીજું આમાં કોઈ ચર્ચા કોઈ કારણ નથી. અને આ વિનાશને હજી આપણે વધારે સુધારવાની સારના ભય આપણે ઉભા કરવાના છે. ધર્મ પ્રત્યે એક અટૂટ શ્રદ્ધા આપણે ઉભી કરવાની છે અને આ શ્રદ્ધા ઉભી કરશું તો ધર્મ આપણને લેખે લાવવાનો. આ પુરસ્કારે આ પ્રદર્શનના સ્વામી હજી આપણે નથી બન્યા એ આપણું સૌભાગ્ય અને આવતીકાલે નહીં બનીએ એ વાતમાં કોઈ વાર નથી.
આવતીકાલ આપણી કેવી છે આપણને પોતાને ખબર નથી, માટે અત્યારથી સાવધાન રહેવું પડે. આજ કારણે કાલ મારો, મારા પછી આવશે વાળો. સામેવાળી વ્યક્તિની જે સુખ અને દુઃખની ઘટનાઓ જનાવરની હોય કે માનવની હોય, જે દેખાય છે એના આખી જાતને આપણે ગોઠવી દેવાની છે. આજે આ ભીખ માંગે છે, ગરબા ચોકશે, કાલે આવતીકાલે મારે ઘરે ભીખ માંગવી છે. સુખનાની દીકરીની અંદર કોઈ મંદિર ઉપર ચડીને આરોપના કામ કરે છે, ઉપરથી પૂરણ કપે છે, સત્સંગ કપે છે, અમોરાઓ કપે છે, શરીર કપે છે, અને હું એ સતી પરમાત્મા ઊંચો નીચો થઈ જાઉં છું. એ વખતે ખ્યાલ આવે કે આ આવતીકાલ કદાચ એવી આવે કે આ પુષ્પાની દીકરીના ખુલ્લા આકાશના કામ આ કર્મ સત્તા મારી પાસે પણ કેટલા રીતે થશે પુણ્યના આપણે. આજે તો બજારમાં જાઓ છો ને બે છોડીને રૂપિયા લઈને તમે આવો છો. આવતીકાલ કદાચ એવી આવે ફૂટપાથ પર રસ્તે વગરથી કે સાઈડ હોય છે એ સાઈડ આવી કડકડતી ઠંડી હોય કે 4 ગરમી હોય, એના લીધે 20 વર્ષના છોકરાઓને આગ નીચે લઈ અને બેઠેલા હોય 5 વાગ્યાના ગાડો રસ્તોને મસ્તું ખાઈ અને આખો દિવસ મજેથી વિચારતા હોય મજૂરી કરીને અને સાંજ પડે પાછા 5 ફૂટપાથ ઉપર પથ્થરનો કચરો કરીને સુઈ જતા હોય. આજે જન્મથી ગાડીમાં સુવા મને મળે છે, આવતીકાલે આ પથ્થર પણ શેકવવા મને મળશે કે આ એક બહુ મોટો સવાલ. અને આત્માને જાગૃત એટલા માટે કરવાનો છે કે આજે કદાચ સારી ઘટનામાં કોક મારે આજે સુખરૂપ થઈ જશે તો ભવિષ્યમાં આવનારી આવી અપોષાઓથી આપણી થોડી સુરક્ષા થશે. પુનાની અંદર ચોમાસું હતા લોકપ્રિય મુંબઈના આપણા એક સારા ઇલાકાના વેપારી જતા હશે. વાય એક્સિડન્ટ થયો કીધું તું ગાડીના ખુરશે ઉતરી ગયા. છોકરો એટલું કે ફેમિલીનો રોઈ લુવાણ થઈ અને રસ્તા ઉપર કરેલો છે. ઝઘડા બંધ ગાડીઓ આવે છે અને જાય છે, બધા જ રહે છે. કોઈ ઊભું રાખે તો હા કઈ માનસિકતામાં આપણે જોઈએ છીએ મોટો આ વચ્ચે ગયા પછી આપણે ત્યાંથી પસાર થતા હોય ગાડી ઉભી રાખવાનું મન ન થાય. કરેલી પૂજા શું કામની મારે એમ કેવું. એની પહેલા બધા ભયોથી આપણે આપણા મનને ભાઈ ઉભી રાખવું તો મળી જઈશું, એટલું પરત કરવા જઈશું તો આપણે એમાં હલવાઈ જઈશું. જેલવાને કોર્ટ કચેરીના આધાર મેળા આપણે વેલા વેલા વગરના થઈ જશે. મોટા એજ્યુકેશનો આપણા ઉપર આવશે. એના કરતા રવાના થાવ. આજ વિચારીને નિષ્ઠુરતાના સ્વામી આપણે એક બાજુ સ્ત્રીને બચાવવાના પ્રયાસ કરીને માણસ મળતો હોય ને આપણા પેટનું પાણી પણ આવે નહીં. જીવતી જાતની વાત કરું છું ભાઈ, એના વિદેશી મારી પાસે આવ્યા અને મારા કેન્દ્રો ગાડીઓ આવતી હતી ગતિથી જઈઓ પણ હશે પણ ભૂલ આપે એ દીધા. અને એમાં ઘટના એવી બની કે એક ભાઈ હતા એને પોતાની ગાડી ઉભી રાખી. આ ભાઈને પોતાની ગાડીમાં બેસાડી અને નીકળીની હોસ્પિટલની અંદર લઈ ગયા. તાત્કાલિક પાછા ટ્રીટમેન્ટ થોડી મળી ગઈ અને આ ભાઈ પછી તો ટ્રીટમેન્ટ આજે બી કદાચ ચાલતી હશે 6 મહિના થયા તો એ કહેવાય કે બચી ગયા. 2-4 કલાક જો કોઈ મળ્યો ન હોત તો તેને ત્યાં પડે ઉડી જાય. કરોડોપતિ આપણા ઈલાજના વેપારીના નંબરી 1-5-25ની અંદર નંબર આવે એવા ભાઈ અને આ શીખ ભાઈ એના પગે પડી ત્યારે એટલો બધો ઉપકાર માને ગુસ્સે એવી થયા. અમે તો
200 કિલોમીટર દૂર હતા, તમે એટલે પોતાની ગાડીમાં ન બેસાડ્યા હો છોકરાને, એનો લાભ છે અને હોસ્પિટલ સુધી તાત્કાલિક ન પહોંચાડ્યા હો, તો આજે અનેક મિત્રો ગુમાવી બેઠા હો. કરોડો રૂપિયાનો આજે છે ને કાલે નથી. રૂપિયાથી દીકરો મળે છે, દીકરાથી રૂપિયા મળે છે. કરોડો રૂપિયા કદાચ આ દીકરાને પાછો ન અપાવી શકાય. તમારો ખૂબ ખૂબ ઉપકાર. અને એ વખતે કોઈ ધર્મના ઉદ્દેશ, કોઈ જૈન ધર્મ, કોઈ સંતોને નહીં પામેલો આર્થિક ભાઈ એમના પિતાને કહે છે, આ તમારા દીકરાને એ મારી ગાડીમાં બેસાડો. એમાં મેં કોઈ ઉપકાર નથી કર્યો. મેં તો મારું કર્તવ્ય અને ફરજ બજાવી, અને આ ફરજ બજાવી છે. એની પાછળ પણ એક ઘટના, એક એક આઘાત જીવતો જાગતો બોલતો હતો એટલે આ ફરજ બજાવી. કઈ ચોટ ને કઈ આઘાત ભાઈ એમ કે છે, આજે આ તમારા દીકરાનો જે વારો આવ્યો છે એવો વારો મારો પણ એક દિવસ આવે. હું પણ ગાડી લઈને બેઠો તો મારો પણ ચમકવાર એક્સિડન્ટ થયો. મારી શક્તિ આમને હું જોતો હતો કે સેંકડો ગાડીઓ આવે છે ને સેંકડો જાય, બધા મને જોઈ છે પણ કોઈ ઉભી રાખતું નથી. એ વખતે જે મને વિચારો આવ્યા છે કે ભગવાને આ બધાને માણસ બનાવ્યા છે, પણ માણસાઈ આજે ક્યાંય દેખાતી નથી. અંતરાત્મા પોકારતો હતો કે કોઈ આવે, કોઈ ઉભું રહે, કોઈ પહોંચાડે, કોઈ જરૂર કરે. સારી સુંદરની આ અંતર પુકાર, ન કોઈ આવે, ન કોઈ ઉભારે. અને કલાકને અંતે કોઈ ભાઈ પાછા આવ્યા, મને થોડી હેલ્પ કરી, હોસ્પિટલ ગયો અને આજે બચી ગયો. પણ એ વખતે મેં નક્કી કર્યું હતું કે આવી ક્રિટિકલ પોઝિશનમાં કોઈ પણ માણસ ગમે તે મારી નજરમાં આવે તો 1000 કામ કરતા મૂકી અને એની મદદે મારે દોડી કરી. નાનકડી ઘટના પણ 100,000 બોધ આપી જાય છે. આપણા શરીરના મૃત્યુ એટલા માટે છે કેમ કે આ ગણિતને આપણે સમજતા નથી કે આવતીકાલે